गणपति गजानन महाराज की जय। बोलो श्री स्वामीनारायण भगवान की जय। सौने प्रणाम, नमस्कार અને વંદન। મિત્રો, સૌપ્રથમ સૌનું સ્વાગત કરીએ છીએ આપણી વચ્ચે, આપણી સમક્ષ નારગોલની પાવન ભૂમિને ખૂબ સારી પાવન ભૂમિ બને તે માટે, અમર અને અખંડ રહે તે માટે આજના નાગોલ પંચાયતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત કરી શકાય એવી અદ્ભુત, આશ્ચર્યજનક અને આવકારદાયક એક બગીચો ગાર્ડન, જેનું નામ ક્યારે નહીં ભૂલાય એવું હોઈ શકે, જેનું નામ આપ્યું છે તે સ્વાતંત્ર્ય સેનાની અને દક્ષિણા વિદ્યાલયના સ્થાપક, જેનું નામ પૂરા વિશ્વમાં જગ જાહેર છે એવો શ્રી લાભશંકર ગેસ ગાર્ડનનું નામ આપવામાં આવ્યું છે। એનું લોકાર્પણ આ પ્રોગ્રામ પતે તાત્કાલિક એનું લોકાર્પણ કરવામાં આવનાર છે। આપણી વચ્ચે, આપણી સમક્ષ આજે ગ્રામ પંચાયત નારગોલ આયોજિત નારગોલ ગ્રામ પંચાયતના એક સહયોગથી એક સુંદર મજાનો ગાર્ડન આપણે શરૂઆત કરી છે। એના કાર્યક્રમમાં ઉપસ્થિત ચંદ્ર શાસ્ત્રી, નરેશભાઈ ભટ્ટજી, જેઓ વિવિધ સંદેશના તંત્ર તરીકે પૂર્વ વિશ્વમાંનું નામ છે એવા વિદ્વાન માણસ પણ આપણી સમક્ષ હાજર છે, એનું પણ હાર્દિક સ્વાગત કરે છે। સાથે પંકજભાઈ વ્યાસ, સ્વામિનારાયણ ટ્રસ્ટના કોઠારી સ્વામી તરુણસાગરજી, અને જે નારગોલની ભૂમિને બદલાવ લાવવાનો જેને પ્રયાસ કર્યો છે, નારગોલની ભૂમિને એક એવો સંદેશો આપવા માંગે છે કે પૂરા વલસાડ જિલ્લામાં નહીં પણ પૂરા ગુજરાતમાં નામ ગુંજતું રહે એવું નામને એવા સંકલ્પ લઈને આવેલા ભાઈ શ્રી કિરણભાઈ વ્યાસજી। મિત્રો, આજે આપણે એક ઐતિહાસિક ઉદ્ઘાટન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે પૂરા નારગોલની અંદર 13,000ની વસ્તીમાં એક ગાર્ડન બને તે મિત્રો નહીં ચાલે, પણ સમગ્ર નારગોલ ગામ